નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઓફલાઈન એડમિશન અંગે યુનિવર્સિટી દ્વારા જે એક ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓફલાઈન એડમિશન છે એ ક્યારથી ચાલુ થશે, ઓફલાઈન એડમિશન મેળવવા માટેની છેલ્લી તારીખ કઈ રહેશે અને ઓફલાઈન એડમિશન છે એ કયા વિદ્યાર્થીઓને મળશે। જે વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યું છે એમને જ એડમિશન મળશે કે જેણે રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય એમને પણ એડમિશન મળશે, એ તમામ માહિતી વિશે વાત કરવાના છીએ। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ પરિપત્ર છે અહીંયા લખી છે, આ યુનિવર્સિટી સંલગ્ન તમામ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિભાગો અને કોલેજોને જણાવવાનું કે એટલે કે આની અંદર સ્નાતક અને અનુસ્નાતક બંનેની અંદર ઓફલાઈન એડમિશન છે એના રિલેટેડ આ પરિપત્ર છે। 6/7/2024થી યોજાયેલ ઓનલાઈન બેઠકમાં સૂચના મુજબ 15/7/2024ના રોજ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોની અંદર ઇન્ટેકની જગ્યા માટે જે ઓફલાઈન જે જગ્યા છે એની અંદર એડમિશન આપવા માટેની જે કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવશે। 15/7/2024 સુધીની અંદર તમામ કોલેજો દ્વારા જે ઓનલાઈન એડમિશન જીકાસ પોર્ટલ દ્વારા કરવામાં આવ્યું હતું એ પૂરું કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી ઘણી બધી બેઠકો ખાલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને એડમિશન છે એ લેવાનું બાકી છે। તો આ રિલેટેડ યુનિવર્સિટી દ્વારા જે 15/7/2024 પછી જે ઓફલાઈન એડમિશન છે એ ચાલુ કરી દેવામાં આવ્યું છે। હવે એના માટે જે ખૂબ જ અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે એના વિશે આપણે જોઈ લઈએ તો જે પહેલું છે, યુનિવર્સિટી સંલગ્ન વિભાગ કોલેજોમાં મંજૂર થયેલી ડિવિઝન/વિદ્યાર્થી સંખ્યાની મર્યાદામાં ખાલી રહેતી બેઠકો ઉપર નિયમ અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી જે તે સંસ્થા વિભાગોએ પોતાના સ્તરેથી કરવાની રહેશે તથા પ્રવેશ અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે સંસ્થાના વડાની રહેશે। એટલે કે હવે જે જીકાસ છે એની કોઈ પણ પ્રકારની કામગીરી છે એ રહેશે નહીં અને સંપૂર્ણ કામગીરી છે એ ઓફલાઈન પદ્ધતિથી એડમિશન આપવામાં આવશે। જે બીજી સૂચના છે એ છે, યુનિવર્સિટી સંલગ્ન વિભાગ કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપેલ વિદ્યાર્થીઓના વિષય ફેરબદલ અંગેની નિયમો અનુસાર કાર્યવાહી વિભાગ અને કોલેજોએ તેમના સ્તરેથી કરવાની રહેશે અને તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગ અને કોલેજની રહેશે। એટલે કે આની અંદર જે વિદ્યાર્થીઓએ કોલેજ અને યુનિવર્સિટી અને વિષય ફેરબદલ કરવાના હશે એ પણ એમની તમામ કામગીરી છે એ કોલેજ કક્ષાએ જ કરવાની રહેશે। એટલે કે ફોર એક્ઝામ્પલ, તમે કોલેજ એની અંદર જઈ જ્યારે ઓનલાઈન એડમિશન થયું હતું ત્યારે તમે કોલેજ એની અંદર એડમિશન છે એ કન્ફર્મ કરાવી લીધું છે, પરંતુ હવે તમારે કોલેજ એમાંથી જે સિનારીઓ 1 જોઈએ કે તમારે કોલેજ બીમાં જવું છે અને સિનારીઓ 2 જોઈએ કે તમારે કોલેજ એમાં જ રહેવું છે, પરંતુ તમે મેઇન વિષય ગુજરાતી રાખેલો હતો પરંતુ હવે તમારે જે મેઇન વિષય છે એ ઇંગ્લિશ કરી દેવો છે। તો અહીંયા 2 પ્રકારની સિચ્યુએશન છે, એના વિશે તમને હું સમજાવવા માગું છું। જો તમારે કોલેજ એમાંથી કોલેજ બીમાં જવું છે તો તમારે સિમ્પલી શું કરવાનું છે, કોલેજ એમાં જઈ અને ત્યાં જઈ અને તમારો પ્રવેશ છે એ કેન્સલ કરાવી દેવાનું છે। તમે પ્રવેશ છે એ કેન્સલ કરાવી શકો છો અને તમને તમારી પૂરેપૂરી ફી છે એ પાછી મળી શકે છે। તો તમારે પ્રવેશ કોલેજ એની અંદર જઈ પ્રવેશ કેન્સલ કરાવી દેવાનો છે અને કોલેજ બીની અંદર જઈ ઓફલાઈન એડમિશન લઈ લેવાનું છે અને એના માટે તમારે જે 300 રૂપિયા છે એ ભરવાના રહેશે। હવે વાત કરીએ, તમારે કોલેજ એની અંદર જ રહેવું છે, તમારે જે વિષય ગુજરાતી હતો એની જગ્યાએ ઇંગ્લિશ કરવો છે તો તમારે કોલેજ એમાં જઈ જે ગુજરાતી વિષય હતો એની અંદર પ્રવેશ કેન્સલ કરી અને ઇંગ્લિશ માટે જે નવું ફોર્મ છે અથવા તો કોલેજ દ્વારા જે પ્રોસેસ કરવામાં આવે એ પ્રોસેસ કરવાની તમારે રહેશે। તો આ રીતે તમારે જે છે એ ઓફલાઈન એડમિશન છે એ તમે લઈ શકો છો। હવે આપણે વાત કરીએ આની છેલ્લી તારીખ કઈ રહેશે, તો એના રિલેટેડ ઉપરોક્ત વિગતે વિભાગો કોલેજો દ્વારા ઓફલાઈન પ્રવેશ અંગેની સંપૂર્ણ પ્રક્રિયા 25/7/2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓને કોલેજમાં જઈ એડમિશન મેળવવાનું છે એના માટેની જે છેલ્લી તારીખ છે એ 25/7/2024 છે। આના પછી કોઈ પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ પદ્ધતિ દ્વારા જે એડમિશન છે એ આપવામાં આવશે નહીં। તો આ તારીખ છે એ ખૂબ જ અગત્યની છે અને એને ધ્યાનમાં રાખી લેજો। તારીખ 25/7/2024 એડમિશન માટેની છેલ્લી તારીખ છે। ઓફલાઈન એડમિશન આપવામાં આવશે પરંતુ ઓફલાઈન એડમિશનની છેલ્લી તારીખ 25/7/2024 છે। યુનિવર્સિટી સંલગ્ન તમામ વિભાગ અને કોલેજોએ શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન ઓફલાઈન પ્રવેશ આપેલ વિદ્યાર્થીઓની તમામ માહિતી યુનિવર્સિટી દ્વારા જ્યારે પણ મંગાવવામાં આવશે ત્યારે ફરજિયાત મોકલી આપવાની રહેશે। એટલે કે જ્યારે પણ જે આ વિદ્યાર્થીઓ ઓફલાઈન એડમિશન લેશે એની વિગતો છે એ જીકાસ પોર્ટલને મોકલી આપવાની રહેશે। આ કામગીરી છે એ કોલેજોએ કરવાની રહેશે। રજિસ્ટ્રેશન ફી યુનિવર્સિટી/જીકાસ દ્વારા સૂચવવામાં આવે તે ખાતામાં જમા કરવાની રહેશે। જે વિદ્યાર્થીઓ ઓફલાઈન એડમિશન લેશે એમને પણ 300 રૂપિયા જે ફી છે એ કમ્પલસરી ભરવાની છે। આ વખતથી નક્કી કરવામાં આવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓ કોલેજની અંદર ઓનલાઈન કે ઓફલાઈન એડમિશન લેશે
એમને જે એમનું ફી હોય છે એના વગર 300 રૂપિયા જે વધારાની રજિસ્ટ્રેશન ફી છે એ ચૂકવવાની રહેશે અને એ તમને જે યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જે ખાતામાં કે એ ખાતામાં જમા કરવાની રહેશે. અહીંયા લખ્યું છે જે વિદ્યાર્થી દ્વારા જીકાસ પોર્ટલ પર 300 રૂપિયા ફી જમા કરાવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી 300 રૂપિયા ફી વસૂલવાની રહેશે નહીં. એટલે કે તમે જીકાસ પોર્ટલ પર 300 રૂપિયા ફી ભરેલી હશે તો તમારે 300 રૂપિયા ફી છે એ ફરીથી ઓફલાઈન એડમિશન લો છો ત્યારે ભરવાની રહેશે નહીં. પરંતુ જો તમે 300 રૂપિયા ફી એકેવાર ભરેલી નથી, તમે જ્યારે કોલેજની અંદર ઓફલાઈન એડમિશન લેવા માટે જાઓ છો ત્યારે તમારે 300 રૂપિયા ફી છે એ કમ્પલસરી ભરવાની છે. તમામ સ્નાતક અને અનુસ્નાતક કોર્સોની અંદર જે ઓફલાઈન એડમિશન છે એ શરૂ થઈ ગયું છે અને એની છેલ્લી તારીખ છે એ 25/7/2024 છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ઓફલાઈન રાઉન્ડ એડમિશન કરવામાં આવી રહ્યું છે એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.